જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં. અને આજે હું તમને એવી જાણકારી જણાવવા જઈ રહ્યો છું જે સાંભળીને તમે ચોંકી જશો. જે હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને આ ઘટના જે છે તે રાજસ્થાનમાં બનેલી છે. આજકાલ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થતા તમે જોયા હશે. ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે, સોશિયલ મીડિયા છે અને અન્ય કોઈ પણ જગ્યાએ આ વિડીયો સૌથી વધારે વાયરલ અત્યારે હાલ જોવા મળી રહ્યા છે. તો એના વિશે ભરપૂર માહિતી સાથે વિડીયો તમારી સમક્ષ લાવી રહ્યો છું. તો વિડીયોમાં બન્યા રહો અને જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. અને આમાં A to Z ખુલાસા સાથે વિડીયો હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું. તો શરૂઆત કરીએ તો ભાઈ મિત્રો, સૌથી પહેલા તો આ જે ઘટના બનેલી છે તે રાજસ્થાનમાં બનેલી છે અને જોધપુરના જે હાવીએ પર આ ઘટના બનેલી છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને રાજસ્થાનનું આ શું કહેવાય લોકેશન છે અને રાજસ્થાનમાં આ ઘટના બની છે. અને આ ઘટના દરમિયાન કઈક આ બસ કઈ રીતના સળગી છે તેના વિશે ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું. તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે બસમાં આગ કઈ રીતના લાગી છે એના વિશે ચર્ચા કરવાની છે. જેમ કે ભાઈ કહેવામાં આવી રહ્યું છે કે ભાઈ આ જે બસ હતી તે એસી વાળી બસ હતી અને આ બસની અંદર જે લાગેલું એસી હતું તેમાં ગેસ લીકેજ થતા અત્યારે દિવાળીનો સમય ચાલી રહ્યો છે એટલે લોકો અને બાળકો તેના માટે ફટાકડાઓ લઈને ઘરે જઈ રહ્યા હતા. એટલે કહેવામાં આવ્યું છે કે ભાઈ જે સામાન રાખવાની જે ડિક્કી હોય તેમાં વધારે માત્રામાં ફટાકડા હોવાથી અને ગેસ લીકેજ થવાથી આ બસમાં આગ લાગેલી છે. જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે એવું કહેવામાં આવી રહ્યું છે. અને આ શું કહેવાય આ આગ લાગી બસમાં એ દરમિયાન 21 લોકોના મોત થયા છે અને ઉપરાંત 16 લોકો જે છે તે હાલ શું કહેવાય હોસ્પિટલમાં ભારે ઈજાગ્રસ્ત થયેલા છે અને હોસ્પિટલમાં એડમિટ છે. રાજસ્થાનની કોઈ હોસ્પિટલમાં એડમિટ છે અને લોકોએ તાત્કાલિક સારવાર માટે પણ ત્યાં પહોંચ્યા હતા, પણ ત્યાં શું કહેવાય ડોર જે દરવાજો હતો બસનો તે લોક થઈ ગયેલો હતો અને એના લીધે લોકો બહાર ન આવી શક્યા અને ઘટના સ્થળે જ 21 લોકોના મોત નીપજ્યા હતા. તો આવી કઈ ઘટના ઘટી હતી અને આગ લાગવાનું મેં તમને કારણ કીધું એ જ આગ કારણ છે. જેમ કે ભાઈ ગેસ લીકેજ થવાથી અને જે ડિક્કીમાં રાખેલા જે ફટાકડાઓ હતા જે વધારે માત્રામાં હોવાથી તેમાં શું કહેવાય બસમાં આગ લાગી હતી અને તેમાં 21 લોકોના મોત થયા હતા અને ઉપરાંત 16 લોકો જે છે તે ઘાયલ છે, ગંભીર ઈજા પહોંચી છે તેમને. તો તેઓ હાલ હોસ્પિટલમાં એડમિટ છે અને હજુ આગળ શું થશે તેની પણ જાણકારી તમને મળતી રહેશે. તો પ્લીઝ યાર મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે. તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.